આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા કતલખાના બંધ રાખવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ તેના કાર્યકરો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું છે કે નજીકના સમયમાં શ્રાવણ માસ એટલે કે ધાર્મિક મહિનો અને પવિત્ર માસ આવતો હોય તેથી બોટાદમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના તેમજ નોનવેજ વેચાણ કરતી લારીઓ તાત્કાલિક બંધ કરાવી તેમજ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામની આજુબાજુના વિસ્તારમાં પણ નોનવેજ વેચાણ કરતી લારીઓ બે રોકટોક અને ગેરકાયદેસર ચાલતી હોય તેને પણ બંધ કરાવી આમ પવિત્ર શ્રાવણ માસના સમય દરમિયાન જે કતલખાના ચાલે છે તેને બંધ કરાવવા તેમજ જે બિનકાયદેસર રીતે વગર લાયસન્સે કતલખાના ચાલે છે તેને સદંતર બંધ કરાવવા તથા જ્યાં ત્યાં નોનવેજ વેચાણ કરતી લારીઓ ઊભી રહે છે તેને પણ બંધ કરાવવા માટે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે આપણે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર દેવા આવ્યા હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ. કેમ કે આપણે હાલમાં શ્રાવણનો માસ આવી રહ્યો છે, હિન્દુની આસ્થાનો મહિનો આવી રહ્યો છે. આપણે એ માટે જે બોટાદની અંદર જે કતલખાના ચાલુ છે ગેર બંધારણીય રીતે તો એને તાત્કાલિક બંધ કરવામાં આવે તેમજ આપણું આસ્થાનું કેન્દ્ર એટલે સાળંગપુર ધામ, જે સાળંગપુર ધામના જે રોડ ઉપર જે નોનવેજની જે રેકડીઓ છે, માંસ મટન વેચાઈ રહ્યું છે તે પણ એક બંધ કરવામાં આવે તેવા અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું હતું અને આની ઉપર કલેક્ટરશ્રી તાત્કાલિક પગલાં લે. જો લાયસન્સ વગરના જે કતલખાના ચાલુ છે તેને બંધ કરાવે તેમજ આ જે રેકડીઓ લાયસન્સ વગરના જે હોટલો કરીને બેઠા છે તેમને પણ બંધ કરાવે તેવી અમારી નમ્ર વિનંતી. હવે હું શંકરપરા ખસ રોડનો રહેવાસી છું. ત્યાં અમારે 1200 થી 1500 મકાન અમારા હિન્દુના છે. 4-5 મંદિરો છે જેમાં મહાદેવ, હનુમાનજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, 1-2 મઠ છે માતાજીના, એક બજરંગદાસ બાપાની મઢી છે. ટોટલી આખો એરિયો અમારા હિન્દુ સમાજનો છે અને હાલમાં 1-2 મકાન મુસ્લિમ સમાજમાં વેચાઈ ગયા છે અને અમારા હિન્દુ સમાજની આસ્થાને લાગણી ના દુભાય તે માટે અમે આસામ ધારાનો આવેદનપત્ર આપવા